હેલો ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ એસસીસી લર્નિંગ પ્લેટફોર્મ. તો વિદ્યાર્થી મિત્રો, દરેક લોકોનું હાર્દિક સ્વાગત છે તમારી આ મનપસંદ યુટ્યુબ ચેનલમાં. વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, લેટ્સ જોઈન ધ હેન્ડ મેક ધ સોસાયટી બી એજ્યુકેટેડ. હવે બીકોમ સેમિસ્ટર 4 સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે આપણે એક ખાસ ઇમ્પોર્ટન્ટ ટોપિક લાવ્યા છીએ કે જેનો સબ્જેક્ટ છે વિદ્યાર્થી મિત્રો, તમે જો આ સિલેક્ટ કર્યો છે એડવર્ટાઇઝિંગ એન્ડ પર્સનલ સેલિંગ 2. તો વિદ્યાર્થી મિત્રો, સ્ક્રોલ કરવાનું બંધ કરજો. આ વિડીયો તમારા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ રહેશે અને આજનો આ કન્ફર્મ આઈએમપી ટોપિક રહેવાનો છે એડવર્ટાઇઝમેન્ટ એન્ડ પર્સનલ સેલિંગ 2. એકવાર જોઈ લો, પેપરમાં ડાયરેક્ટ ફાયદો થવાનો છે. અને હા વિદ્યાર્થી મિત્રો, જો તમે એસજીસી એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો ફટાફટ કરી લેજો, કારણ કે આ પેપર પીડીએફ છે એ ઓલરેડી તમને એપ્લિકેશનમાં જોવા મળશે એટલા માટે. અને હા, જે ફ્રી મટીરિયલ લખેલું છે એમાં તમારે સિલેક્ટ કરવાનું છે. તો કેટલી વાર કીધું છે વિદ્યાર્થી મિત્રો, તમે ડાઉનલોડ કરી લેજો. અને જો તમારે સેમિસ્ટર 5માં અકાઉન્ટને લગતા આઈએમપી વિડીયો જોતા હોય, વિડીયો લેક્ચર અવેલેબલ કરવા હોય તો તમે કોમેન્ટમાં કહેજો. તો આપણે જરૂરથી આ પ્લેટફોર્મ છે તમારા માટે બનાવેલું છે એટલા માટે. ચલો તો જલ્દીથી આપણે એક નજર ફેરવી લઈએ યુનિટ 1 તરફથી. યુનિટ 1 છે વિદ્યાર્થી મિત્રો ઇન્ટ્રોડક્શન ટુ પર્સનલ સેલિંગ. હવે એની અંદર વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 1, કન્સેપ્ટ એન્ડ નેચર ઓફ પર્સનલ સેલિંગ એન્ડ ઇમ્પોર્ટન્સ ઓફ પર્સનલ સેલિંગ. વ્યક્તિગત વેચાણનો ખ્યાલ આપણે આપવાનો છે અને સ્વભાવ અને એનું મહત્ત્વ આ તમારે સમજાવવાનું છે. તો આ તમારા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ ટોપિક રહેશે. આ પ્રશ્ન ખાસ કરીને જજો. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 2, રિલેશનશિપ માર્કેટિંગ એન્ડ રોલ ઓફ પર્સનલ સેલિંગ ઇન ધ માર્કેટિંગ એન્ડ ટાઈપ્સ ઓફ ધ સેલિંગ સિચ્યુએશન. તો અહીંયા તમને કીધું છે સંબંધોનું માર્કેટિંગ અને માર્કેટિંગમાં વ્યક્તિગત વેચાણની ભૂમિકા બતાવવાની છે અને એના પ્રકાર સમજાવવાનું છે. તો ખાસ તમે આ પ્રકાર છે કરીને જોજો, તમારા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન રહેશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3, એક્સપ્લેન ધ ટાઈપ્સ ઓફ ધ સેલ્સ પર્સન, રોલ ઓફ પર્સનલ સેલિંગ ઇન CRM એન્ડ એડ્સ મોડલ ઓફ સેલિંગ. વેચાણકર્તાઓના પ્રકાર તમારે સમજાવવાના છે. CRM અને એડ્સ મોડલમાં વ્યક્તિગત વેચાણની ભૂમિકા તમારે સમજાવવાની છે. તો ખાસ યાદ રાખજો, વેચાણકર્તાના પ્રકાર તમે કરીને જોજો. જો તમને શોર્ટ પ્રશ્ન પૂછવા હશે, 2-3 પ્રશ્નો, તો આ ટાઈપના પ્રશ્નો તમને કમ્બાઈન કરીને પૂછી શકશે એટલા માટે. ચલો તો યુનિટ 1 છે એની અંદર આપણે 3 જ ક્વેશ્ચન આપ્યા છે, કારણ કે ઓલરેડી પેપર એ શોર્ટ છે એટલા માટે આપણે કોઈ ઝાઝા ક્વેશ્ચન નહીં આપી અને IMPS એવું જ આપણે આપશું. અને જે વિદ્યાર્થી મિત્રોને જે નથી ખબર, તમે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની નંબર 1 ચેનલ પર આવ્યા છો તો આ ચેનલ તમે સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનાર તમામ વિડીયો છે તમને મળતા રહેશે. ખરેખર વિદ્યાર્થી મિત્રો જે લોકો બીકોમ સેમ 2માં છે એ તો અત્યારથી જ કોમેન્ટ કરવા માંડ્યા છે, સર તમને અમે IMP સેશન અત્યારથી આપી દો એટલે અમે તૈયારી કરી દઈએ. તો આવી જ રીતે વિદ્યાર્થી મિત્રો તમે જ્યારે સેમ 5માં આવો તો તમે પણ એડવાન્સમાં આવી રીતે કોમેન્ટ કરતા રહેજો, એટલે જેથી કરીને તમારા જે વિડીયો છે એ તમને સમયસર મળતા રહેશે. ચલો તો યુનિટનું આપણે વાત કરવાના છીએ બાઇંગ મોટિવ એન્ડ થિયરીઝ ઓફ ધ સેલિંગ. તો એની અંદર ક્વેશ્ચન નંબર 1 છે, એક્સપ્લેન ધ કન્સેપ્ટ ઓફ મોટિવેશન એન્ડ માસ્લો ઓફ થિયરી ઓફ ધ નીડ હેરિયન્સી. તો વિદ્યાર્થી મિત્રો તમે આ પ્રશ્ન છે 100% કરીને જજો, કારણ કે અહીંયા માસ્લોની જરૂરિયાત તમારા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે. ઓલરેડી ધોરણ 12માં પણ આપણે સ્ટડી કર્યા છે એટલા માટે. ક્વેશ્ચન નંબર 2, બાઇંગ મોટિવ એન્ડ ધેર ઇસ્યુ ઇન ધ પર્સનલ સેલિંગ ઇન ધ એડ્સ મોડલ ઓફ ધ સેલિંગ. ખરીદનારના હેતુ અને વ્યક્તિગત વેચાણમાં ઉપયોગ અને તેને વેચાણમાં એડ્સ મોડલ સમજો. તો આ એડ્સ મોડલ પણ તમે ખાસ કરીને જજો, તમારા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે. ચલો ક્વેશ્ચન નંબર 3, એક્સપ્લેન ધ ટ્રેડિશનલ એન્ડ મોડર્ન સેલ્સ અપ્રોચ. પરંપરાગત અને આધુનિક વેચાણનો અભિગમ તમારે સમજાશે. તો આ બી ક્વેશ્ચન તમારા માટે પહેલો અને ત્રીજો ક્વેશ્ચન વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે યુનિટ 2માં, ખાસ તમે યાદ રાખજો. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા યુનિટ 3ની વાત કરવાની છે, સેલિંગ પ્રોસેસ એન્ડ સેલર રિપોર્ટિંગ. ચલો તો અહીંયા રિપોર્ટર કીધું છે, તેની અંદર ક્વેશ્ચન નંબર 1, એક્સપ્લેન ધ પ્રોસ્પેક્ટિંગ એન્ડ ધ ક્વોલિફાઈંગ ઇન ધ પ્રી અપ્રોચ. તો અહીંયા તમને એવું કીધું છે પ્રોસ્પેક્ટિંગ અને ક્વોલિફાઈંગ પૂર્વ અભિગમ તમારે સમજાવવાનો છે. તો આ ટાઈપના તમને જો કમ્બાઇન્ડ ક્વેશ્ચન છે, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે તમારા માટે, ખાસ આને પ્રિપેર કરીને જજો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2, એક્સપ્લેન ધ હેન્ડલિંગ એન્ડ ઓબ્જેક્ટિવ એન્ડ એક્નોલેજિંગ ધ ઓબ્જેક્શન. વાંધાઓનું નિરાકરણ અને વાંધાઓનો સ્વીકાર તમારે સમજાવવાના છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3, એક્સપ્લેન ધ ટાઈપ્સ ઓફ ધ
ઓબ્જેક્શન એન્ડ ઓવરકમિંગ ઓબ્જેક્શન કે વાંધાઓના પ્રકાર અને વાંધાઓને દૂર કરવા માટેના સમજાવો. તો આ બી ક્વેશ્ચન તમારા માટે સ્ટાર કરું છું વિદ્યાર્થી મિત્રો, ખાસ ઇમ્પોર્ટન્ટ છે. અને જો તમને આ વિડીયો ખરેખર ગમે છે તો આને તમારે શેર કરવાનું ભૂલશો નહીં. અને ખરેખર તમને ગમે છે તો તમે જે જોવો છો ને એ ફટાફટ લાઇક કરી દેજો વિદ્યાર્થી મિત્રો. અને કોમેન્ટમાં થોડાક વિદ્યાર્થી મિત્રો હજી ઘણા બધા કંજૂસવેરા કરે છે, કોમેન્ટ કરો વિદ્યાર્થી મિત્રો, જોરદાર એક સારી એવી કોમેન્ટ કરો જેથી કરીને અમારી ટીમ અને હા તમારા માટે કાંઈક કાર્ય કરી શકે અને જલ્દીથી કરી શકે એટલા માટે. ચલો, ક્વેશ્ચન નંબર 4 છે એક્સપ્લેન ધ ક્લોઝિંગ સેલ્સ એન્ડ ટેકનિક્સ એન્ડ ઓફ ક્લોઝિંગ સેલ્સ. એટલે કે અહીંયા વેચાણ બંધ કરવાની પદ્ધતિ અને વેચાણ બંધ કરવાની તકનિક તમારે સમજાય છે. એ ટેકનિક્સ છે ને એ ઇમ્પોર્ટન્ટ તમારા માટે ખાસ રહેશે. તો આ જે વર્ડ તમને કહું ને બેટા વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો. અને આ વર્ડને તમે એના બેઝ ઉપર પ્રશ્ન પાકો કરવાનો છે. અને જરૂરથી વિદ્યાર્થી મિત્રો જે લોકો હજી વિડીયો જોવે છે કોમેન્ટ નથી કરતા તો એક સરસ મજાની કોમેન્ટ કરી દેજો. ચલો, આજે આપણે વિચારવો છે કે 50 કોમેન્ટ તો હોવી જ જોઈએ આ વિડીયો ઉપર. ચલો, જે લોકો જોવે છે એ પોતાની એક જોરદાર કોમેન્ટ કરજો. ક્વેશ્ચન નંબર 5 એક્સપ્લેન ધ એડ્રેસિંગ એન્ડ કસ્ટમર એન્ડ કમ્પ્લેન કે ગ્રાહકની ચિંતા અને ફરિયાદના સંબોધવા સમજાવવાના છે. તો આ બી ક્વેશ્ચન તમારા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. તો વિદ્યાર્થી મિત્રો જો હું તમને સ્ટાર કરીને પણ આપું છું અને કેટલાક ક્વેશ્ચન તમને આપું છું, માત્ર જ્યારે આપણી પાસે 100 પરનું લિસ્ટ આવે છે ત્યારે આપણે એના બેઝ ઉપર વિદ્યાર્થીઓને આઈએમપી ટોપિક આપીએ છીએ. તો જરૂરથી મને વિચાર આવે છે કે વિદ્યાર્થી મિત્રો આજે તમે 50 લાખનો ટાર્ગેટ પૂરો કરી દેશો અને તમારા માટે આ એક મહત્ત્વનો છે એટલા માટે. ચલો, અને જો વિદ્યાર્થી મિત્રો તમને ખરેખર વિડીયો ગમે છે તો બીજા વિદ્યાર્થીને શેર કરવાનું ભૂલશો નહીં. લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ SGC.